દિવાળીમાં દારૂની હેરાફેરી અરવલ્લી પોલીસ એલર્ટ મોડ ઉપર ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહનોની તપાસ કરવામાં આવી રહી છે। શામળાજી બોર્ડર પર કાર અને ટ્રકની સઘન તપાસ કરવામાં આવી રહી છે। છેલ્લા 15 દિવસમાં 1.5 કરોડનો દારૂ જપ્ત કરાયાનો દાવો કરવામાં આવ્યો છે। તો દિવાળીના તહેવારને લઈને અરવલ્લી પોલીસ એલર્ટ મોડ ઉપર છે। રાજસ્થાનથી જેટલી પણ ગાડીઓ આવે છે તમામમાં ચેકિંગ કરવામાં આવી રહી છે, કારણ કે દારૂની હેરાફેરી તો નથી કરવામાં આવતી, એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। શામળાજી બોર્ડર પર કાર અને ટ્રકની સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે। છેલ્લા 15 દિવસની વાત કરીએ, 15 દિવસમાં 1.5 કરોડનો દારૂ જપ્ત થયો હોવાની પ્રાથમિક વિગતો છે, એવો દાવો કરવામાં આવ્યો છે। તો દિવાળીના તહેવારને લઈને અરવલ્લી પોલીસ એલર્ટ મોડ ઉપર છે। રાજસ્થાનથી જેટલી પણ ગાડીઓ આવે છે તમામમાં ચેકિંગ કરવામાં આવી રહી છે, કારણ કે દારૂની હેરાફેરી તો નથી કરવામાં આવતી, એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। શામળાજી બોર્ડર પર કાર અને ટ્રકની સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે।